નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 12 સૌજન્યશીલ પ્રભાશંકર એ પાઠ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, લેખકનું નામ છે મુકુંદરાય પારાશર્ય. પ્રભાશંકર પટણી, સૌજન્યશીલ પ્રભાશંકર એ પાઠના લેખકનું નામ છે મુકુંદરાય પારાશર્ય. સાહિત્ય પ્રકાર ચરિત્રલેખ. સાહિત્ય પ્રકાર ચરિત્રલેખ અને સંદર્ભ પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શન. મિત્રો, આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો તો કે પ્રભાશંકર પટણીનું જે વ્યક્તિ દર્શન છે તેમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે પાઠની સ્ટોરી જોઈએ કે સૌજન્યશીલ પ્રભાશંકર પટણી. સૌપ્રથમ લેખકનો પરિચય જોઈ લઈએ કે મુકુંદરાય પારાશર્ય એનો જન્મ 1914ની અંદર થયેલો છે. એમનું અવસાન 1985ની અંદર થયેલું છે. સૂક્ષ્મ સાહિત્ય સૂઝ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું. આર્યન પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ, ભદ્રા કાવ્ય સંગ્રહો, ફૂલ ફાગણના, ગીત સંગ્રહ, દીપમાલા, મુક્તક સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો, પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્ત, પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્ય બાનીનો પરિચય થાય છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિચિત્રોનો સંગ્રહ આપ્યો છે. સત્યકથા 1, 2, 3, સત્વશીલ, મારા મોટી બા અને બીજી સાહિત્ય કથાઓ તથા મારી મા જેવા વ્યક્તિ ચરિત્રોમાં ઉદાત્ત જીવનની દ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય એ પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો એ પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્યકથા 1 તેમજ મારા મોટી બા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિકો એટલે કે ઇનામો મળેલા છે. સત્વશીલને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન એટલે કે પ્રધાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિકાસ ગાથાઓનો ગરવો નમૂનેદાર આલેખ સુચારો એટલે ખૂબ જ સારી રીતે અહીં રજૂ કરેલો છે. તેમના સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, નિસ્પૃહતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, વિકાસ ગાથાનો ગરવો નમૂનો એ જોવા મળે છે. તેમની સેવા તત્પરતા, નિરાભિમાનપણું, પરહિત પરાયણતા વગેરે ગુણો વડે
એમણે સૌનું દિલ જીતી લીધું છે. પ્રજાજનો હોય કે રાજવી હોય, સમાજ હોય કે સરકાર હોય, મહારાજા અને ગાંધીજીને પણ ખરે સમયે ખરે ટાણે અને સાચી સલાહ આપી છે. આપનારા આવા વીર પુરુષ હતા. સત્તા, સંપત્તિ, પદ, કીર્તિને ઠોકર મારી સત્ય, સંયમ અને વફાદારીને આચાર ધર્મ શીખવનારા આ શીલવંત સાધુનું ચરિત્ર એ વાંચવાની અભિપ્સા એટલે કે ઈચ્છા આ ચરિત્ર લેખ જગાડે છે. લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ સરળ શૈલી અત્યંત ધ્યાન આકર્ષક બની રહી છે. તો મિત્રો, હવે આપણે સ્ટોરી જોઈએ કે સૌજન્યશીલ પ્રભાશંકર પટણી છે એ સૌરાષ્ટ્રના મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયો છે. મેટ્રિક સુધી એટલે કે જૂનું 10મું ધોરણ, મેટ્રિક સુધી એણે અભ્યાસ કરેલો. સામાન્ય શિક્ષક પદથી શરૂઆત કરી ભાવનગર રાજ્યના દિવાનપદ એટલે કે પ્રધાન તથા એડમિનિસ્ટ્રેટર એટલે કે વહીવટદાર, વહીવટકર્તા, એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર અને હિંદના જે દેશી રાજ્યોના માનવવંતા સલાહકાર બની બ્રિટિશ સલ્તનતનો એટલે કે અંગ્રેજ રાજ્યનો બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ એટલે કે ભારતીય સલાહકાર સમિતિ, ઇન્ડિયા કાઉન્સિલ, ભારતીય સલાહકાર સમિતિ તથા લીગ ઓફ નેશન્સ એટલે કે રાષ્ટ્રસંઘ, લીગ ઓફ નેશન એટલે કે રાષ્ટ્રસંઘની અંદર સ્થાન ભોગવનાર, આ દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણીનો જન્મ ઈસવીસન 1862થી 1938 સુધીના 150 વર્ષની કારકિર્દીમાં અસંખ્ય કાર્યો કરેલા છે. તેમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ એ ખૂબ જ આકર્ષક હતા. તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓને નોંધી શકાય છે, પણ તેમના જીવન વિશે એ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. તેમની વસ્તુ તેમને સ્વભાવ હતો, ઓછી વસ્તુ વાપરવી એ એમનો સ્વભાવ હતો. હવે એમનામાં સૌજન્યશીલતા, નિસ્પૃહતા, નિરાભિમાન, પરહિત પરાયણતા વગેરે એમના લક્ષણો હતા. એમની દરેક જે કાર્યની પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય એ હંમેશા બીજાના હિત માટે જ રહેતી. એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાં થોડી હકીકતો અહીં તારવવામાં આવી છે. ઈસવીસન 1895ની અંદર મોરબી રાજ્યના કેળવણી ખાતાના એ નિરીક્ષકના પદથી, નિરીક્ષક એટલે કે નિરીક્ષણ કરનાર, અવલોકન કરનાર, નિરીક્ષક એટલે કે અવલોકન કરનાર, નિરીક્ષણ કરનાર, નિરીક્ષકના પદથી ભાવનગર મહારાજાના હજૂર સેક્રેટરી પદે, સેક્રેટરી એટલે કે મંત્રી, સચિવ, સેક્રેટરી એટલે કે મંત્રી અથવા સચિવ પદે એ આવ્યા. તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં, સગીર એટલે કે નાની ઉંમરના હતા ત્યારે, સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટમાં ભણતા અને શ્રી પ્રભાશંકર પટણી એ ત્યારે તેમની
નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પટણી તરફ છે એ ખૂબ જ આકર્ષણ હતું. અને પ્રભાશંકર પટણી એ પોતાના રાજ્યની અંદર કામ કરે એવી મહારાજાની ઈચ્છા પણ હતી. એટલે પ્રભાશંકર પટણી છે એણે મહારાજા ભાવસિંહજી એને પ્રભાશંકર પટણી આદરમાન તો હતું જ. એટલે મહારાજા તખ્તસિંહજી જ્યારે દેવ થયા એટલે કે મૃત્યુ પામ્યા ત્યારે એને ભાવસિંહજીને તાર કર્યો એટલે કે સંદેશો મોકલાયો અને મોરબીની અંદર બોલાવે છે. અને ત્યારે પ્રભાશંકર પટણીએ લખેલું કે હું મોરબી બાબાનો નોકર છું. કોઈ અકારણસર તેઓ મને સારી રીતે એ રાખે છે, એટલે કોઈ કારણ વિના એ મારાથી આ નોકરી છોડી શકાતી નથી. આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના રાજા વાઘજી ઠાકોરને પત્ર લખી મંજૂરી મેળવી અને પ્રભાશંકર પટણીને બોલાવ્યા. મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા. તેથી મશ્કરીમાં તેમજ અન્યથા બીજી કોઈ પણ રીતે આજકાલ મહારાજા એને દિવાનપણું પ્રધાન પદ આપશે એવી લોકવાયકા ચાલેલી, એટલે કે લોકોમાં વાતો ચાલતી હતી. તદ્દન નવી નોકરીમાં આવી અને સત્તાનું પદ વધતા પ્રભાશંકર પટણીનું ખૂન કરવા માટેના પ્રયત્નો પણ થયેલા. અમુક જે ઈર્ષાળુ લોકો હોય, જે એ પ્રભાશંકર પટણીની આ ખુશી એ સહન ન કરી શકતા હોય, એવા લોકોએ પ્રભાશંકર પટણીનું ખૂન કરાવવા માટે પણ પ્રયત્નો કરેલા. એવા એક પ્રયત્નમાં જે પકડાઈ ગયો એને પ્રભાશંકર પટણી પોતે માફી આપી દે છે અને એને પાછો વાળ્યો છે. ત્યાર પછી પ્રભાશંકર પટણીના એ ખૂન કરવા માટેના જે પ્રયત્નો થતા એ પ્રયત્નો હવે બંધ થાય છે. પણ એ બનાવ પછી પ્રભાશંકર પટણીએ એક મુક્તક વડે એ ઈશ્વરને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મેં મારી આખી જિંદગીની અંદર આ પૃથ્વી પર જો મારા શત્રુઓ પ્રત્યે પણ જેવી દ્રષ્ટિ રાખી છે, એવી સારી ભાવના રાખી, એવી સારી ભાવના, એવી દ્રષ્ટિ તું મારા પર રાખ. તોય ઘણું હે શ્રી મુરારી, તોય હું તારો ઉપકાર એ ક્યારેય પણ ભૂલીશ નહીં. આવો તારો ઉપકાર માનીશ. આવી પ્રભુ પાસે પ્રાર્થના કરી. શ્રી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે હતા, એટલે કે ભાઈ મંત્રી બની ગયા. તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ એટલે કે મોટા અમલદારને રાજીનામું આપી 24 કલાકની અંદર ભાવનગર છોડી જવા માટેનો હુકમ કર્યો. અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા માટે આજ્ઞા કરી. એ વખતે બધી હકીકત જાણી પ્રભાશંકર પટણીએ પોતાનું રાજીનામું આપી દીધું. અને ત્યારે મહારાજા કહે છે કે પ્રભાશંકર પટણી, આ શું? મેં તો અમલદારનું રાજીનામું આપવા કીધું હતું અને તમે તમારું રાજીનામું કેમ આપ્યું? ત્યારે પ્રભાશંકર પટણીએ કીધું કે રાજા માત્ર સત્તાધીશ કે દંડ આપનાર દાતા નથી, પ્રજાનો બાપ પણ હોય છે. અને નોકર થવાથી એ કોઈ માણસ એ આપનો પ્રજાજન મટી નથી જવાનો. નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ એ અમલદારની, અને એથી વધુ અમલદારોના પણ અમલદાર એવા રાજાની છે. એના બદલે
ભૂલ સુધારવાને બદલે રાજા ઘડીકમાં એના પર કોપે ગુસ્સે થાય અને જે કુટુંબે એની પેઢી દર પેઢી રાજાની સેવા કરી પોતાના જીવન સમર્પિત કર્યા હોય એવા કુટુંબના એક માણસને રાજાના નોકર તરીકે કંઈક ભૂલ થાય અને એ બદલ એને તાત્કાલિક આવી સજા કરવામાં આવે તો એવા જે મનસ્વી જે સ્વમાની જે રાજા હોય એવાની નોકરી કરવા માટે કોણ ઈચ્છા રાખે? માટે મેં મારું રાજીનામું આપ્યું છે. મહારાજાએ વાત સાંભળી અને હવે આ બાજી જે બધી બગડી ગઈ એને સુધારવા માટે પ્રભાશંકર પટણીને એ સર્વ પ્રકારની છૂટ આપી. ત્યારબાદનો મિત્રો પ્રસંગ, મિત્રો આપણે આ ભાવનગરની જ વાત છે બધી. બીજો એક પ્રસંગ છે કે લોર્ડ કર્ઝન, અંગ્રેજની વાત છે. એ એક હિન્દનો મહાન વાયસરોય હતો, એટલે કે મહાન અધિકારી હતો. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858 ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરાર, એટલે કે શરત મુજબ, નિયમો મુજબ તાજ સાથે થયા હોય તેવા ગણીને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે. એ પ્રમાણે વધતું ઓછું સરકારે પાલન કરેલું. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું એમાં ભાવનગર રાજ્યની સાથે તાજને સમાન બંદરી હકના કરાર, બંદરી હક એટલે કે બંદર પર જે બંદરો હતા એના પર કર ઉઘરાવો. તે પહેલાં મિત્રો આપણે જે અત્યારે ટેક્સ ભરીએ એ કર છે એ ઉઘરાવવામાં આવશે. એટલે સમાન બંદરી હકના કરાર હોવા છતાં એ ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના જે બંદરો છે એ કાઠિયાવાડના બંદરનો વિકાસ તોડવા માટે અને બ્રિટિશ હિન્દની વચ્ચે એ જકાતની, કે ભાઈ જકાત ભરવી પડે, અહીંથી ચાલુ હોય તો જકાત ભરવાની, ટેક્સ ભરવો જ પડે, એ જકાતની લાઈન દોરી નાખી ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવ્યો. કરાર ભંગનો આ દાખલો તાજની જે અંગ્રેજ સરકાર હતી, અંગ્રેજો હતા, એની ન્યાયપરાયણતાથી નીતિની વિરુદ્ધ હતો. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. લોકોના મતની, એના વિશ્વાસની પરવા કર્યા વિના બંગભંગ એટલે કે બંગાળના ભાગલાની યોજના અમલમાં મૂકવા તેણે જે પ્રયત્નો કર્યા અને તેથી સરકારની ન્યાયવૃત્તિ પર જે દ્રઢ વિશ્વાસ લોકોને હતો એના પર ઘા પાડવાના શરૂ થયા. લોકોને હવે સરકારમાં વિશ્વાસ રહ્યો નથી. ધીમે ધીમે સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતની ન્યાયની અવગણના થવા લાગી. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. લોકો આંદોલનો કરવા લાગ્યા બ્રિટિશ વિરુદ્ધ. ઈસવીસન 1902થી શ્રી પ્રભાશંકર પટણી એ ભાવનગર રાજ્યના દિવાન પદે હતા, મંત્રી પદે હતા. બંદરી કરાર ભંગ સામે, એટલે કે બંદરના જે કરારનો જે ભંગ થયો એની સામે ભાવનગર રાજ્યએ લોર્ડ કર્ઝન સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજીઓ કરી, પણ કાંઈ ફેર પડ્યો નહીં. આથી ભાવનગર રાજ્યએ ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજી કરી અને તે કામ ઇંગ્લેન્ડમાં રહેનારા શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહને સોંપ્યું. 1910 સુધી એ કામ પૂરું ન થયું. છેવટે
શ્રી પ્રભાશંકર પટણી પોતે ઇંગ્લેન્ડ ગયા અને તે વખતના સેક્રેટરી, ત્યાંના જે મંત્રી હતા, એ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલી, એના જે મંત્રી લોર્ડ મોરલી હતા, એમને મળી અને બધી વાત રૂબરૂ સમજાવી. લોર્ડ મોરલી સારો અંગ્રેજ હતો. એ ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખા કેસની તપાસ કરી અને લોર્ડ કર્જનના જે પગલાં હતા, એણે જે બધું કાર્ય કરેલું, એ લોર્ડ કર્જનના પગલાંને અન્યાયી ગણી અને એનો જે ઠરાવ હતો એ ઠરાવને રદ કર્યો. ભાવનગર રાજ્યની તરફેણમાં આ ચુકાદો આવ્યા પછી લોર્ડ મોરલીએ પ્રભાશંકર પટણીને હર્ષથી મળ્યા અને કહ્યું, કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ. એટલે કે અભિનંદન શ્રી પ્રભાશંકર પટણી, તમે તમારો કેસ જીતી ગયા છે. ત્યારે પ્રભાશંકર પટણીએ લોર્ડ મોરલીને સામું કીધું. ઉત્તરમાં પ્રભાશંકર પટણીએ કહ્યું કે ભાઈ, નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ પ્રભાશંકર who has won the case. It is the sense of justice on the part of government that has won the case. મતલબ કે ના, આભાર માનવાની કોઈ જરૂર નથી. આ વિજય પ્રભાશંકર પટણીનો નથી, પણ બ્રિટિશ સરકારની અંદર જે ન્યાયપ્રિયતા જે રહેલી છે ને, એ ન્યાયની ભાવનાનો છે. અને આ જે ચુકાદો હતો એ ભાવનગર તરફ આવ્યો એટલે તાર આપી, સંદેશો આપી અને ભાવનગર ખબર પહોંચાડાય કે ભાઈ આપણે આપણો કેસ જીતી ગયા. એટલે ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો શ્રેય શ્રી આરસી સદગુરુ છે ભાવનગરી, એને આભારી છે કે એણે પ્રયત્નો કર્યા અને એના જ છીએ. ભાવનગરની તરફેણમાં ચુકાદો આવતા મહારાજા પાસે હરખ કરવા ગામના લોકો આવેલા અને તેમાં માજી દિવાણ એટલે કે પ્રભાશંકર પટણીના મોટી ઉંમરના જે પ્રધાન હતા એ વિઠ્ઠલદાસભાઈ પણ હતા. તેમણે શ્રી પ્રભાશંકરનો સંદેશો વાંચ્યો, તાર એટલે સંદેશો, અને મહારાજાને કહેલું કે પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે. છતાં પણ પ્રભાશંકર પટણી એ ભાવનગરી પારસી સદગુરુ છે એને પોતાનો જશ દે છે. એની મોટાઈ છે એ પટણીથી જ થઈ શકે, બીજા કોઈથી એ શક્ય નથી. ત્યારબાદ મિત્રો બીજો પ્રસંગ છે. મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન નહોતું, તેથી પ્રભાશંકર પટણીએ વ્રત નિયમ કરેલા. એ પછી ઈસવીસન 1912ની જુલાઈ 3જી તારીખે સૂર્યોદય સમયે પાટવી કુંવર એટલે કે મિત્રો જે મોટો પુત્ર હોય, રાજાનો જે મોટો દીકરો હોય અને જે રાજા બનવાનો હોય, એ પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો અને તરત જ શ્રી પ્રભાશંકર પટણીને વધામણા આપવા માટે મહારાજા ભાવસિંહજી પોતે ભાવનગરની અંદર અનંતવાડી નામનો જે વિસ્તાર છે એ ત્યાં ગયા, કારણ કે પ્રભાશંકર પટણી ત્યાં રહેતા. તે સમયે પ્રભાશંકર પટણી હજી જાગ્યા નહોતા, સૂતા હતા, વહેલી સવારે ગયા હતા. એટલે મહારાજા પોતે પોતાની મોજડી ઉતારી હળવે હળવે પગલે પથારી પાસે જઈ અને પ્રભાશંકરની સન્મુખે એટલે એની સામે પ્રભાશંકર પટણી જાગે એની રાહ જોતા ઊભા રહ્યા. અને જાગ્યા ત્યારે વધામણી આપી, એને અભિનંદન આપ્યા, ખુશીના સમાચાર આપ્યા કે પોતાને ત્યાં પાટવી કુંવરનો જન્મ થયો છે. અને એનો તો આનંદ હતો જ, પણ સાથે સાથે પ્રભાશંકર પટણીના વ્રત ફળ્યા એનો એને સંતોષ હતો. કારણ પ્રભાશંકર પટણીએ વ્રત રાખેલા કે ભાવસિંહજીને ત્યાં કુંવરનો જન્મ થાય. તો એની વધામણી આપતા મહારાજા
એ હર્ષથી આનંદથી ખૂબ જ ગદગદિત આનંદિત થઈ ગયેલા. ત્યારબાદ મિત્રો એના પછીનો એક પ્રસંગ જોઈએ કે એ મહારાજા ભાવસિંહજી એ ઈસવીસન 1919ની અંદર દેવ થયા, એટલે કે મૃત્યુ પામ્યા. ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હતા અને ઇંગ્લેન્ડની અંદર હતા, અને તેમણે હિન્દુસ્તાનના એટલે કે ભારતના કોઈ પ્રાંતના ગવર્નર એટલે કે રાજ્યપાલ તરીકે એ નીમવા માટે સરકાર વિચારણા કરતી હતી. તે વખતે ભાવનગરના મહારાજાને, ભાવનગરના પ્રજાજને તથા રાજકુટુંબે બાળ મહારાજાની સંભાળ રાખવા માટે તથા રાજ્યના વહીવટ કરવા માટે પ્રભાશંકર પટણીને નીમવા માટે સરકાર દ્વારા સંદેશો પહોંચાડવામાં આવ્યો અને પત્રથી અરજી કરી. એક બાજુ સરકારે અરજી કરી કે પોતે રાજ્યના ગવર્નર બને હિન્દના, અને એક બાજુ ભાવનગર રાજ્યના મંત્રી બને, એવું ભાવનગરથી અરજી ગઈ. બે અરજી ગઈ પ્રભાશંકર પટણીની પાસે. એટલે સત્તા તથા વૈભવભર્યું ઉજળું જીવન, સારું એવું, કારણ કે ઇંગ્લેન્ડની અંદર એને ઘણો પૈસો મળતો હતો, સારું જીવન જીવતું હતું, છતાં પણ એ સત્તા અને વૈભવનું જીવન છોડી અને પ્રભાશંકર પટણી એ પદ નહીં સ્વીકારે એમ સરકાર માનતી હતી. પણ એ બંનેની વચ્ચે એ પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું, અને ત્યારે પ્રભાશંકર પટણીએ એ ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું. અને કારણ પૂછતા જણાવ્યું કે ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુંવર એ પ્રભાશંકર પટણીના હાથ તળે ઉછરે, એટલે કે પ્રભાશંકર પટણી એનો ઉછેર કરે. અને હાલ જ્યારે એ નામદાર ભાવસિંહજી હયાત નથી, હાજર નથી, તો ત્યારે મારી પહેલી ફરજ છે કે મારે એ જ સ્વીકારવું જોઈએ, અને એટલા માટે મેં ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું. એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટર પદે આવ્યા, એટલે કે બધો જ વહીવટ કરનાર પદે આવ્યા. એ હિન્દભરના, આખા હિન્દુસ્તાનના દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા. ઈસવીસન 1930-31માં કાશ્મીરના મહારાણા પ્રભાશંકર પટણીને રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકર આમંત્રી અને સલાહ લીધી, અને જેના પરિણામ એ ખૂબ જ સરળતાથી સારા આવ્યા. આથી મહારાણાએ કહ્યું, કાશ્મીરના મહારાજાએ કહ્યું કે પ્રભાશંકરજી, ભાવનગર તો ખાબોચિયા જેવું નાનું છે, આપના માટે ઘણું નાનું છે. તમે એક કામ કરો, આપ કાશ્મીરને પોતાનું કરો, તમે કાશ્મીરની અંદર આવતા રહો, તો હું તમને દર મહિને 5,000થી ઓછા નહીં આપું. મિત્રો એ સમયે 5,000 અત્યારના 5 લાખ થાય, બરાબર? 5,000થી ઓછા નહીં આપું, અને આપની યોગ્ય કદર કરીશ. ત્યારે પ્રભાશંકર પટણીએ સામો જવાબ આપેલો કે મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવો. મહારાણાએ પૂછ્યું, કેમ એવી શરત? હવે તમારામાં વિશ્વાસ છે એટલે તો તમને બોલાવીએ છીએ, આવી ઓફર આપીએ. વિશ્વાસ ન હોય તો એ માણસને કોઈ ન બોલાવે, એટલે તેમ આવી શરત તમે મૂકી? અને ત્યારે પ્રભાશંકર પટણીએ કહ્યું કે ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ વધાર્યો. હવે એ દેવ થયા, મૃત્યુ પામ્યા, ત્યારે તેના સંતાનો એ મને સોંપતા ગયા. જો હું સત્તા કે ધનના લોભે એ બધું ભૂલી, એ બધું ફગાવી અને કાશ્મીર આવું, તો હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર કઈ રીતે રહી શકું? એવો વિશ્વાસ તમારે મારામાં ન રાખવો જોઈએ. કદાચ કાલે તમારા કરતાં સારી ઓફર મને કોઈ આપશે તો હું તો જતો રહું. એટલે હું એવો વિશ્વાસઘાત કરતો નથી. પ્રભાશંકર પટણી સારા વ્યક્તિ છે. અને શ્રી પ્રભાશંકર પટણીમાં નિસ્પૃહતા, એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, નિરાભિમાનીપણા એટલે કે અભિમાન વિનાનું, તેમજ સત્યનિષ્ઠા, હંમેશા સત્યમાં નિષ્ઠા, વિશ્વાસ રાખનાર, પરહિત સાધકતા, હંમેશા બીજાનું કલ્યાણ થાય એવા, તેને અંગે તેમના પરિચયમાં જે કોઈ વ્યક્તિ આવતા, એ પછી રંગ કોઈ ગરીબ હોય કે રાજા હોય, નોકર હોય કે બ્રિટિશનો કોઈ મહાન અમલદાર હોય,
બાળક હોય કે મોટી ઉંમરના એ કોઈ પણ વ્યક્તિ હોય, એ દરેકને લાગતું કે પ્રભાશંકર પટણી તો પોતાના જ છે. એમનું વિશાળ હૃદય અને વાત સમજાવવી એ સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારો એમના ઉપરી અધિકારીઓ તરફથી સલાહ અપાતી કે ઇફ યુ હેવ વોન્ટ ટુ ડિફર ફ્રોમ ઓર ફાઇટ વિથ સર પ્રભાશંકર, ડુ ઇટ ઓન પેપર, નેવર ડિસ્કસ point with him personally, otherwise he shall turn you to his opinion. એટલે કે તમારે શ્રી પ્રભાશંકર પટણી સાથે કોઈ મતભેદ દર્શાવવો હોય ને અથવા લડવું હોય તો તમે કાગળ પર લડજો. કદી પણ તેમને રૂબરૂ મળી અને વાત કરતા નહીં તો તે તમને પોતાના બનાવી દેશે. અંગ્રેજ સરકાર પણ પ્રભાશંકર પટણીના પ્રભાવથી ડરતી. આવા પ્રભાશંકર પટણીનું વ્યક્તિત્વ હતું. ત્યારબાદનો પ્રસંગ ગાંધીજીનો છે. પ્રભાશંકર પટણી, ગાંધીજી તથા પ્રભાશંકર પટણી એ રાજકોટની કોલેજની અંદર હાઈસ્કૂલમાં સાથે ભણતા, એટલે બંને મિત્રો પણ હતા અને ત્યારથી એમની પીછાણ એ ઓળખાણ. ગાંધીજી આફ્રિકાની અંદર હતા અને ત્યાં તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર પટણી વાકેફગાર હતા, એટલે કે માહિતગાર પણ હતા કે ભાઈ ગાંધીજી આફ્રિકાની અંદર પણ શું કરે છે એની પણ પ્રભાશંકર પટણીને ખબર હતી. ગાંધી બાપુ હિન્દુસ્તાન પાછા આવ્યા અને પછી એ બંને ગાઢ મિત્રો બની ગયા. શ્રી પ્રભાશંકર પટણી ગાંધીજી પ્રત્યે માનથી જોતા, છતાં પોતાને સત્ય લાગતી વાત એ ગાંધીજીને પણ એ કહી દેતા. ઈસવીસન 1923ની એક વાત છે. 1923માં સત્યાગ્રહની લડતના નામે હિંસા અને તોફાનો થયા. ત્યારે પ્રભાશંકર પટણી ગાંધીજીને રૂબરૂ મળી તેમને વાત સમજાવી કે આવા તોફાનથી આપના અહિંસક સત્યાગ્રહની મૂળમાં ઘા થાય છે. આપણી પ્રતિષ્ઠા ઘટે છે, તમારું માન ઘટે છે અને જગતની આંખે તમારું આ જે કાર્ય છે માત્ર દંભ એક દેખાવ રૂપે દેખાય છે. એ વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે. ગાંધીજીને આ વાત ખરી લાગી અને સત્યાગ્રહ પાછો ખેંચી લીધો. ગાંધીજીએ નવજીવન નામનું એક સામયિક છે, એની અંદર હિમાલય જેવડી ભૂલ નામે લેખ લખેલો છે. તો પ્રભાશંકર પટણી ગાંધીજીને પણ સલાહ આપતા એવા મહાન વ્યક્તિ. ત્યારબાદનો પ્રસંગ ઈસવીસન 1924 પછી ભાવનગરની અંદર કાઠિયાવાડની રાજકીય પરિષદ એટલે કે સભા બોલાવવાની હિલચાલ પ્રવૃત્તિઓ થવા લાગી અને ત્યારે શ્રી પ્રભાશંકર પટણીએ ના પાડી અને ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહેલું કે ભાવનગરની અંદર અત્યારે બાળ મહારાજા છે અને મહારાજાને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ પણ છે. એ ભાવનગરના આંગણે પરિષદ એટલે કે સભા મળે અને એ પરિષદમાં કોઈ બીજા રાજ્યોની વિરુદ્ધમાં કોઈ ઠરાવ કાયદો પસાર થાય તો એ રાજ્યોનો ભાવનગર સાથે તો સંબંધ બગડે અને એના માટે હું ના પાડું છું. પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં કાયદો ન થાય, ન કરવાનો હોય અને આપ પોતે પ્રમુખ બનવાના હો તો ખુશીથી ભાવનગરમાં એ સભા ભરો, પરિષદ ભરો, તો હું તમને બધી સગવડ અપાવીશ અને એ સભામાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કંઈ કહેવું હોય ને એને કહેવાની છૂટ. ગાંધીજીને માત્ર મંજૂરી આપી, બીજા કોઈ વ્યક્તિને નહીં. ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા. ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને કહ્યું કે ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય અને તેમાં બીજા કોઈ રાજ્યની વિરુદ્ધ ઠરાવ કાયદો પસાર કર્યો તો તમે શું કરો? અને ત્યારે પ્રભાશંકર પટણીએ
એ સામે હસીને કહ્યું, તો ભાવનગરની જેલને દૂધથી ધોવડાવી આપને તેમાં પધરાવવું અને હું આપની સામે બેસું, એટલે ગાંધીજીને પણ જેલમાં પૂરી દઈશ, ભાવનગરની જેલમાં પૂરાવું, એવું પ્રભાશંકર પટણી કહે છે. અને ગાંધીજીને જેલમાં પૂરવા બદલ એને જે ભૂલ કરી એટલે પોતે પણ જેલમાં પૂરાશે, એટલે બંને જેલમાં જઈશું, એવું ગાંધીજીને પણ સ્પષ્ટ શબ્દોમાં એ પ્રભાશંકર પટણી કીધું. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું. પરિષદ ભાવનગર રાજ્યની અંદર ભરાવાની. કોઈ અનુચિત અયોગ્ય કોઈ ઠરાવ કાયદો પસાર ન થયો. ઈસવીસન 1926ની અંદર ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત એટલે કે ખાસ મહેમાન તરીકે આપણા ભાવનગરના ત્રાપજની અંદર રહેલા. 1926ની અંદર તારીખ 12/3/1930ના રોજ અમદાવાદની સત્યાગ્રહ આશ્રમથી ગાંધીજી દાંડી કૂચ માટે નીકળ્યા, ત્યારે તેની સાથે સર પ્રભાશંકર પટણી પણ હતા. દાંડી કૂચ યાત્રા દરમિયાન તો ત્યાં પ્રભાશંકર પટણી પણ હતા. ત્યારબાદ મિત્રો ઇંગ્લેન્ડની વાત છે. એક પ્રસંગ, ગોળમેજી પરિષદ ઇંગ્લેન્ડની અંદર ભરાય 1930ની આજુબાજુ. ગોળમેજી કે ગોળ ગોળ આમ ટેબલ રાઉન્ડમાં ગોઠવેલા હોય ને બધાને એવી રીતે બેસવાનું હોય. તો એ ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો તથા સરકારના સત્તાધીશો આશ્ચર્ય વચ્ચે એ ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર પટણીને ઇંગ્લેન્ડ લઈ ગયેલા. એટલે પ્રભાશંકર કે એ વખતે ગાંધીજીને કહેલું કે હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી આંધળા છે, તેથી પરિષદ સફળ નથી જવાની, પણ આપનું ત્યાં જવું નિષ્ફળ પણ નહીં થાય, કારણ કે ત્યાં જવાથી ત્યાંની જે પ્રજાજનો હિન્દુસ્તાનના લોકો જે ઇંગ્લેન્ડમાં રહે છે એ આપના વિશે કે હિન્દુસ્તાન વિશે ખરેખર વાકેફ થશે, માહિતગાર બનશે, અને આપણી માગણી એ ન્યાયપ્રિય છે, એ ન્યાયને યોગ્ય છે, એ લોકો એવું સમજશે, અને એ આપણા હિન્દ માટે હિન્દુસ્તાન માટે પણ વધારે અનુકૂળ સારું વાતાવરણ બનાવશે. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને આમંત્રણ આપ્યું હતું. ત્યાંના એક સત્તાધારીએ શ્રી પ્રભાશંકરને કહેલું કે તમે સામાન્ય વ્યક્તિ નથી, સરકારને તમારામાં વિશ્વાસ છે અને એ ઈચ્છે છે કે કોઈથી દબાયા વગર તમે સ્વતંત્ર રીતે તમારો અભિપ્રાય, તમારી વાત તમે રજૂ કરી શકો છો. અને ત્યારે એના જવાબમાં પ્રભાશંકર પટણીએ કહેલું, આપ જાણો છો કે કેવળ હિંદના લાભ માટે નહીં, પણ ભારોભાર બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડના માનવ જાતિના હિત માટે ગાંધીજી વાત કરે છે. એટલે આપે ગાંધીજીને પૂરેપૂરા સાંભળવા એવી મારી વિનંતી છે. અમે અમારી અંગત વાત બોલીએ છીએ, જ્યારે ગાંધીજી સમગ્ર હિન્દુસ્તાનની વાત કરે છે. મોટા બનાવી અને પૂછો છો, જેથી સામા માણસને એમ થાય છે કે હું, અને તેથી ગાંધીજીથી જુદા પડી નવી કે આડી વાત બોલે અને તેથી સમાધાન ન થાય. અને ત્યારે સરકાર કહે કે તમે અંદરો અંદર એકમત નથી, તો ત્યાં અમે શું કરીએ? તો એવી પરિસ્થિતિમાં આપ મને મૂકશો નહીં. આવું અંગ્રેજ સરકારને પ્રભાશંકર પટણીએ કીધું ગોળમેજી પરિષદની અંદર. હું બ્રિટનના તથા હિન્દ બંનેનું હિત ચાહું છું, એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ મંજૂરી સમજજો, અને બ્રિટને ગાંધીજીને સાંભળવા, તેના કથનને માન્યતા આપવી, તેમાં બ્રિટનનું હિત થશે, તેમજ તેનો મોભો વધશે, એવી મારી માન્યતા, મારો વિચાર છે. તો પ્રભાશંકરે ગાંધીજીને
ગોળમેજી પરિષદની અંદર બોલવા માટે કીધેલું. અંગ્રેજોને પણ કીધેલું કે ગાંધીજીની જો મારા ઉપર વિશ્વાસ હોય તો ગાંધીજીને સાંભળો, ગાંધીજી જે બોલશે એ જ મારું વાક્ય હશે. શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ એ નિષ્ફળ તો જવાની જ છે, પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા આઝાદી મળવાની છે. આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય પણ કર્યું. ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહીં, પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજીને તે માની. તે એ કે ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર ઓસ્વાલ્ડ બિરલી, ઇંગ્લેન્ડની ચિત્રકાર છે કોણ? ઓસ્વાલ્ડ બિરલી પાસે ગાંધીજીએ હંમેશા દરરોજ 1 કલાક જઈ અને સ્થિર ઊભા રહેવાનું અને એ ચિત્રકાર તેમનું તેલચિત્ર તૈયાર કરી આપતે. જે બ્લેક એન્ડ વ્હાઇટનું જે ફોટો આપણે જેને કહીએ તે. ગાંધીજીએ લાગડ એટલે કે સતત 8 દિવસ સુધી એ રીતે પોઝ આપ્યો, એટલે ત્યાં જઈને ઊભા રહે અને એ ગાંધીજીનું આવી રીતે પ્રભાશંકર પટણીએ તેલચિત્ર એ પોતાના સ્વખર્ચે તૈયાર કરાવ્યું અને પ્રભાશંકર એ હિન્દુસ્તાન ગાંધીજીનો ફોટો લાવેલા કે જે ફોટો આપણે ગાંધીજીનો લાકડીવાળો જે ફોટો જોઈએ છીએ એ ફોટાની વાત છે મિત્રો. અહીંયા પણ એ પેટી ખોલવા ન દીધી. પોતાનો અંતકાળ એટલે કે મૃત્યુ એ નજીક જાણી અને પ્રભાશંકર પટણીએ એમના મોટા પુત્ર અનંતરાયને એ પેટી સોંપી અને કીધેલું કે આમાં પૂજ્ય ગાંધીજીનું એ લાઈફ સાઇઝનું કે પૂરેપૂરું એ ચિત્ર તેલચિત્ર છે, એટલે કે એનો ફોટો છે. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય અને ત્યારે તેમની વડી ધારાસભા એને ભેટ આપજે એવું એ પ્રભાશંકર પટણીએ એમના મોટા પુત્ર અનંતરાયને કીધેલું. અને એ 1947માં ભારતને સ્વતંત્રતા મળી અને ત્યારે શ્રી અનંતરાયે તે તેલચિત્ર એ વડી ધારાસભાની અંદર, આપણી ધારાસભાની અંદર તારીખ 28/8/1947ના રોજ ભારતના પ્રથમ જે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ હતા એના હાથની અંદર આ ગાંધીજીનું ચિત્ર સોંપ્યું. આવી દીર્ઘદ્રષ્ટિવાળા એટલે કે અગાઉનું વિચાર કરનારા, લોકહિત સાધક, લોકોનું હિત કરનારા શ્રી પ્રભાશંકર પટણી નિસ્પૃહ, ઈચ્છા વિનાના, નિરાભિમાની, કોઈ પણ પ્રકારનું અભિમાન નહીં, આવો સ્પષ્ટ ખ્યાલ એ તેમના નીચેના શબ્દોથી એ સમજમાં આવશે. તેમનું જીવનચરિત્ર ન લખવાની વાત કરતાં તેમણે કહેલું કે ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જ મળી ગયો અને તેમના વિશ્વાસને લઈ મારી અંદર જે શક્તિઓ જે રહેલી હતી એ શક્તિઓ બહાર આવી. તો હું માનું છું કે મારા જેવા ઘણાય એવા છે, પરંતુ માત્ર એને મહારાજા ભાવસિંહજી એ મળ્યા નથી. જો એને મહારાજા ભાવસિંહ જેવા વ્યક્તિઓ મળે તો એવા ઘણા લોકો હોય છે કે જેની અંદર રહેલી જે શક્તિઓ બહાર આવે અને મહાન બની શકે. તો મિત્રો, આ જે પાઠ છે એ પ્રભાશંકર પટણીના વ્યક્તિ દર્શનમાંથી લીધો. તો આ પાઠની અંદર પ્રભાશંકર પટણીએ એના જે કાર્યો છે, એનું જે વ્યક્તિત્વ છે, એના જે ગુણો રહેલા છે, એની મહાન એ આ પાઠની અંદર દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો, અહીં આપણે આ સ્ટોરી પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હોમવર્કની અંદર જે શબ્દાર્થો છે, શબ્દ સમજૂતી એ તમારે લખવાના છે. તો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.